રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકોને સમયસર બ્લડ, દવા અને ઇન્જેક્શન ન મળતા હોવાના આક્ષેપ સાથે નવતર વિરોધ કરવામાં આવ્યો હતો। જાગૃત નાગરિકે ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરીને બાળકોની મુશ્કેલી રજૂ કરી હતી। વિરોધ કરી રહેલા કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા આશરે 500 થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ, ડેસ્ફેરાલ ઇન્જેક્શન અને કેલ્ફર દવા નિયમિત મળતી ન હોવાનો દર્દીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। બ્લડ ચડાવવા માટે ઉપયોગમાં લેવાતું એલઆર મશીન કાર્યરત ન હોવાથી બાળકોને માથાનો દુખાવો અને શરીરમાં કળતર જેવી આડઅસર થતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ સમસ્યાઓ સામે વિરોધ નોંધાવવા એક જાગૃત નાગરિક ચાર્લી ચેપ્લિનના વેશમાં પહોંચ્યા હતા। હાથમાં પોસ્ટર લઈને ઉભેલા બાળકોની મુશ્કેલી જોઈ તેઓ રડી પડ્યા હોય તેવો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન ચાર્લી ચેપ્લિન બનેલા નાગરિક સહિતના લોકોની પોલીસે અટકાયત કરી હતી। પરિવારજનોએ બાળકોને સમયસર બ્લડ, જરૂરી દવાઓ અને સારવારની પૂરતી સુવિધા આપવાની માંગ કરી છે। જય શ્રી રામ, મારું નામ છે કાનાભાઈ કુબાવત। આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છે હોસ્પિટલ ચોક ખાતે। જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે ટીપેલા પણ રજૂઆત કરવા ગયા હતા તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનાથી વિશેષ અમે આંદોલનનો અને રજૂઆતો અમે કરશી। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, રાજકોટ।